જામનગરના રણજીતસાગર રોડ પર એક કોમ્પ્લેક્સમાં આવેલ કપડાના શોરૂમમાં જીએસટી વિભાગની ટીમ ત્રાટકતા શહેરભરના વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે. કપડાના વિરાટ શોરૂમમાં લગ્ન પ્રસંગના કપડાના વેચાણ તથા ભાડે આપવાની કામગીરી થતી હોવાની માહિતી છે. આ દરોડાને પગલે બજારમાં અનેક અટકળો થઈ રહી છે. જામનગર જિલ્લામાં અંગ્રેજી શરાબનો મોટો જથ્થો ઝડપાયો છે. એલસીબીએ લાલપુર પંથકના મચ્છુ બેરાજા ગામે એક ઓરડીમાંથી લાખોની કિંમતની 4824 બોટલ શરાબ ઝડપી છે. 31 ડિસેમ્બરની નશીલી ઉજવણી માટે આ સ્ટોક રાખવામાં આવ્યો હોવાનું અનુમાન છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં અમુક લોકો દ્વારા જન્મના પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજોમાં છેડછાડ કરી બનાવટી પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાનું પ્રકાશમાં આવતા એસપી નિતેશ પાંડેના માર્ગદર્શનમાં પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી એક તલાટી સહિત કુલ 9 આરોપીને ઝડપી લેવાયા છે. એસપી નિતેશ પાંડે દ્વારા સમગ્ર પ્રકરણ અંગે મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી. कल्याणपुर में अमुक दिवस पहला एक सरकार तरफी चीटिंग અને ખોટા દસ્તાવેજોનો અલગ અલગ કલમો હેઠળ એક ગુના દાખલ થયા હતા. એમાં અત્યાર સુધીમાં અમને 9 આરોપી જેવાને અટક કરી લીધું છે. એમાં જે દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લાના જે અલગ અલગ લોકો જે યુકે ઝડપથી જવા ઈચ્છતા હતા એ લોકોને જે આરોપીઓ એના ખોટા દસ્તાવેજ ના આધારે ખોટા પાસપોર્ટ ઊભા કરીને એને યુકે મોકલતા હતા. એમાં આરોપીની એમો એવી રીતે હતી કે દમણ દીવ ગોવા અહીંયાના ઘણા લોકો અત્યારે યુકેમાં સેટલ થઈ ગયા છે અને એના પાસે પોર્ચુગીઝ જે નાગરિકતા અને પાસપોર્ટ છે. તો જે આરોપીઓ છે એ શું કરશે કે એના સાથે અમારા જે લોકલ સ્થાનિક દ્વારકા અને પોરબંદરના જે ઈચ્છે છે યુકે એના સાથે એક પારિવારિક કનેક્શન બેસાડશે. ધારો કે પાસપોર્ટ કોઈ પોર્તુગાલીઝ કપલ જે છે યુકેમાં હોય તો એવી રીતે બતાવશે કે અહીંયાના જે સ્થાનિક છે એના એ દીકરા દીકરી છે. હવે એના આધારે પછી એ લોકો એક ખોટા જન્મના દાખલા જેમાં ખોટા પોતાનું નામ, ખોટા માતા પિતાનું નામ અને ખોટા જન્મનો તારીખ એક દસ્તાવેજ ઊભા કરીને પાસપોર્ટ મેળવતા હતા. એનાથી પછી એને ઝડપથી યુકેના વિઝા મળી જતો હતો અને અહીંયાની નાગરિકતાની પણ પ્રોસેસ જે છે એની સરળ થઈ જતી હતી. એટલા માટે બધું કૌભાંડ ચાલતું હતું. એમાં અમને અમારા જિલ્લા પોરબંદર, પછી દમણ દીવ, વલસાડ અહીંયાથી અમને અલગ અલગ ટીમો બનાવીને અત્યાર સુધીમાં 9 જેવા આરોપીને અટક કરી લીધું છે જે એજન્ટના કામ કરતા હતા, પાસપોર્ટ એજન્ટના કામ કરતા હતા. સાહેબ, આમાં કોઈ સરકારી અધિકારી દસ્તાવેજમાં ચેડા કર્યો? એમાં જે પહેલા જે અમને આરોપી અટક કર્યું હતું એ એક તલાટી હતા જે આપને કીધું કે જે ખોટા જન્મના દાખલા ઊભા કરતા હતા. તો એ એક અટક થયું છે. બીજું કોણ એમાં સરકારી કોઈ બીજી ખાતાઓના કોઈ એમાં આરોપીઓ એની તપાસ અત્યારે ચાલુ છે. સાહેબ, આ ખાસ કેના દ્વારા કરવામાં, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું છે કે આપની સૂચનાથી ડાયરેક્ટ? એ સરકાર તરફી ગુના દાખલ થઈ. એમાં અમારા જે CDHO હોય છે એના એક માહિતી હતી, એના આધારે ગુના દાખલ થયું. પછી અમને તપાસ જે છે અમારા SOG ઇન્સ્પેક્ટર પ્રશાંતસિંહ રાગીને સોંપી હતી. પછી એના આધારે બધું એને ટેકનિકલ અને હ્યુમન એનાલિસિસ કરીને બધું સિન્ડિકેટના પર્દાફાશ કર્યું છે. સાહેબ, આમાં બીજા જિલ્લાના પણ આરોપી છે, કેવી રીતે? હા, એમાં દ્વારકા જિલ્લાના છે, પછી પોરબંદર જિલ્લાના છે, વલસાડના છે, સુરતના પણ ઘણા આરોપીઓ છે. સાહેબ, આગળ કોઈના નામ ખુલે એવી કોઈ શક્યતાઓ? 9 આરોપી છે, હજી આગળ કેટલા નામ ખુલી શકે? એમાં આગળ બીજું પણ નામ ખુલી શકે છે. એમાં બીજા કોઈ સંડોવાયેલ છે એ બધી તપાસ ચાલુ છે અને એના આધારે જે પણ આરોપીઓનું નામ ખુલશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, કઈ રીતની કાર્યવાહી? એને અટક કરવામાં આવશે. પોલીસ વાળા જેમ બીતા હોય ને એમ આપણે એસ્ટેટ ફૂડ શાખા કેમ કે ખાલી તારે રેટ નાખશું. સાહેબ, મને એ જણાવો કે આપણે જ્યાં પણ આ કામગીરી કરવા જાય ત્યારે કોઈ ફરિયાદ આવે છે કે આપણે કઈ રીતે જાય છે? એમાં જામનગરમાં આજે જામનગર મહાનગરપાલિકાના જનરલ બોડી મીટિંગ યોજાઈ હતી, જેમાં વિપક્ષ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને આક્ષેપો કરવામાં આવ્યા હતા તથા સત્તાધીશો દ્વારા સ્પષ્ટતાઓ કરવામાં આવી હતી. વિપક્ષી કોર્પોરેટર જૈનબબેન ખફી દ્વારા એવો આરોપ લગાડવામાં આવ્યો હતો કે જેમ લોકો પોલીસથી ડરે એમ ફૂડ શાખાથી ફફડવું પડે છે. એવું કહી તેમણે ફૂડ શાખાની કામગીરી પર સવાલ ઉઠાવ્યો હતો. તો રત્નાબેન નંદાણીયાએ સત્તાધીશો ગોળ ગોળ જવાબ આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો. આજ રોજ
જામનગર મહાનગરપાલિકાના તારીખ 12/12/2024ની આ જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ 821 તથા 28/11/2024ના ભલામણ અન્વયે ઓડિટ શાખાની જુદી જુદી જગ્યા માટેની રિક્રુટમેન્ટ રૂલ મંજૂર કરવામાં આવેલ છે. સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ 822 તારીખ 28/11/2024ના તથા તારીખ 7/11/2024ની મીટિંગની મિનિટ્સને બહાલી આપવામાં આવેલ છે. ઓફિસર સ્ટાફ સિલેક્શન કમિટીની ભલામણ અન્વયે કાર્યપાલક એન્જિનિયર તરીકે 2 કાર્યપાલક એન્જિનિયરને બઢતી આપવામાં આવેલ છે, જેમાં પાઠક સાહેબ છે અને દીક્ષિત સાહેબ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 15/10/2024ના તથા તારીખ 7/11/2024ની મીટિંગને પણ બહાલી આપવામાં આવેલ છે. કલમ નંબર 44 અન્વયે સભ્યશ્રી તરફથી કરવામાં આવેલ તમામ પ્રશ્નોને આજે કોઈને એનો એક પણ પ્રશ્ન કોઈનો બાકી નહીં રહ્યો, તમામ પ્રશ્નોને સાંભળ્યા છે અને એના તમામ પ્રશ્નોને વાંચા આપવા જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને તમામ સભ્યો મળી અને એનું નિરાકરણ વહેલી તકે થાય અને એના તમામ પ્રશ્નોને સુખાકારી અંત આવેલ છે અને આજની જનરલ બોર્ડ પૂર્ણ કરેલ છે. આજના બોર્ડમાં વિરોધ પક્ષ તરફથી જે ચર્ચા થઈ હતી, જે 1404 આવાસ છે જેને કોઈ પણ લેખિત નોટિસ ન આપી અને એમનામ ખાલી કરાવી અને એ લોકોને ભાડા પેઠે પણ કાંઈ નથી આપ્યું, એની બોર્ડમાં ચર્ચા થઈ. ત્યાર પછી વોર્ડ નંબર 6ના જે ભૂગર્ભનો પ્રશ્ન છે, જે છેલ્લા 1.5 વર્ષથી એમનામ ખાડા ખબડાવાળો રોડ પડ્યો છે, એ રોડને ફરીથી ચાલુ કરવા માટે વિરોધ પક્ષ વોર્ડ નંબર 6ના કોર્પોરેટર લોકોએ રજૂઆત કરી, પણ એમાં પણ એ લોકો એમ કીધું કે હા જોઈ લેસી થઈ જશે. આવાસના પૈસાની જે માંગ કરી એમાં પણ એમ કીધું કે હા જોઈ લેસી થઈ જશે. એવી જ રીતે વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જનમબેને આજના બોર્ડમાં જે રોડ, રસ્તા, ગટર, પાણી અને ફૂડ શાખાની જે ચર્ચા કરી એમાં પણ આ લોકો પાસે કોઈ સંતોષકારક જવાબ હતો નહીં. એવા જ વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અમારા જે અસલમભાઈ છે, એમને પણ જે સિક્યુરિટી બાબતની જે ચર્ચા કરી ત્યાં પણ ક્યાંક ને ક્યાંક સાહેબની પાસે સંતોષકારક જવાબ નહોતો. આ રીતે બોર્ડમાં આ લોકો જોઈ લેસી થઈ જશે, જોઈ લેસી થઈ જશે, આવી જ રીતે ગોળ વાતું હોય છે. દર 2 મહિને બોર્ડ આવે છે, પબ્લિકના કામો માટે ચર્ચા થતી હોય છે, પણ આ બોર્ડમાં કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ મળતો નથી. ક્યાંક ને ક્યાંક આ લોકો ખાલી વાતો કરે છે અને કાગળ ઉપર કામ કરે છે. બાકી બારે જ્યારે કામ કરવાની વાતો આવે છે ત્યારે બોર્ડમાં એમ કહી દઈશી જોઈ લેસી થઈ જશે, જોઈ લેસી થઈ જશે. એટલે અમે આ બોર્ડમાં જે કોઈ પણ ચર્ચા થઈ એ ચર્ચા અમને લાગતું નથી કે એ લોકો કોઈ પણ એમાં કાંઈ કામ કરશે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.